નમસ્કાર મિત્રો, હમણાં એક વોટ્સઅપની અંદર નવો સ્કેમ આવ્યો છે. તેનાથી તમે કદાચ અજાણ હશો તો હું તમને આજે એ વિશે જણાવું. વોટ્સઅપની અંદર હમણાં જે આ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે એની અંદર એક લગ્નની પત્રિકા તૈયાર કરી અને એ પ્રકારનું આખું ડોક્યુમેન્ટ બનાવી અને વોટ્સઅપ ગ્રુપ અથવા તો કોન્ટેક્ટની અંદર શેર કરવામાં આવે છે. અને એના ઉપર પછી તમે ક્લિક કરી અને એને ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો અથવા અલાઉ આપવાનું ઓપ્શન આવશે. એ જો આપશો તો પછી તમારા જોડે સ્કેમ થઈ જશે. બેંકની અંદર ડિટેલ બધી એમના જોડે જતી રહેશે અને ખાતાની અંદર જેટલું પેમેન્ટ પડ્યું હશે તે પણ દઈ શકશે. આ એક ફ્રોડ થઈ શકે અને આ ફ્રોડ બની ચૂક્યું છે ઇન્ડિયાના કેટલાય રાજ્યોની અંદર, બરાબર. અને અમુકનું કેસની અંદર કેવું બને છે, કોઈ સગાવાલાનો મોબાઈલ કોઈ એપ ઇન્સ્ટોલ કરે અથવા વોટ્સઅપની અંદર કોઈ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરે અને એનો મોબાઈલ હેક થાય. એના હેક થયા પછી પોતાના રિલેટિવના જેટલા કોન્ટેક્ટ છે એની અંદર એ ડોક્યુમેન્ટ પત્રિકાવાળું સેન્ડ કરવામાં આવે. હવે તમને હકીકતની અંદર એવું લાગે કે આ તો કોઈ સગા સંબંધીએ મૂક્યું છે, પત્રિકા સાચી છે, અને તમે એ ઓપન કરો. ઓપન કર્યાની સાથે તમારા જોડે સ્કેમ થઈ ચૂક્યો, બરાબર. આ સ્કેમ ઘણા જોડે થઈ ચૂક્યો છે. અને એક બીજો સ્કેમ એ છે કે જે હમણાં KYC બાબતે ફાર્મા રજિસ્ટરી એપનો, અને આની અંદર એક બનાસકાંઠાની ગામડાની અંદર એક સ્કેમ થઈ ચૂક્યો છે. ખેડૂતના ખાતામાંથી એણે KYC કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હતું અને એના પછી એણે અંદર પ્રોસેસ કંઈ કરી છે ખેડૂતે. એના પછી તેના એકાઉન્ટમાંથી પેમેન્ટ ખાસું બધું ઉડી ગયું. એટલે વોટ્સઅપની અંદર કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ આવે, કોઈ એપ આવે, કોઈ KYC કરવા બાબતે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. કોઈ અધિકારી તમને પ્રોવાઈડ કરે એ ડોક્યુમેન્ટ, એ એપ્લિકેશન વોટ્સઅપની થ્રુ તો જ તમે ઓપન કરજો, અથવા કોઈ વ્યક્તિના મોકલેલા થ્રુ એ ના ખોલતા. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે સ્કેમ થતાં વાર નહીં થાય. એકાઉન્ટની ડિટેલ જતી રહેશે અને જેટલું તમારું પેમેન્ટ પડ્યું છે એ પણ નીકળી જશે. આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે હકીકત આખી જુદી જ હોય છે અને શોર્ટકટ રસ્તો અપનાવવા આપણે જતા હોઈએ છીએ અને શિકારનો ભોગ બનતા હોઈએ છીએ, બરાબર. અને મોસ્ટ ઓફ નવા સ્કેમ આવતા જ રહે, કારણ કે સોશિયલ મીડિયા છે, આની અંદર આપણે ખ્યાલ રાખવો પડશે, બરાબર. અને વોટ્સઅપની અંદર ડોક્યુમેન્ટ જે આવે ખોલવા જ નહીં, બરાબર. જરૂર હોય અથવા તો જે કોઈએ મૂક્યું હોય એની ખાતરી કરી તો જ ખોલવા. બાકી વચમાં પણ એક હતું નવો સ્કેમ, એ હજી ચાલુ છે. કોઈ એપ્લિકેશન આવે એને ઇન્સ્ટોલ કરો વોટ્સઅપનું, એનું હેક થઈ જાય અને ખરાબ લગ્ન ફોટા સેન્ડ થઈ જતા બધા સગાવાલામાં, બરાબર. આ હમણાં વચમાં બહુ ચાલ્યું, એટલે ધ્યાન રાખવું. આભાર મિત્રો, આવી માહિતી માટે મારા પેજને ફોલો કરો.